Hello everybody, I'm Rikin Modi. Once again, welcoming you all in Academic Genie by the Gujarati, for the Gujarati, in Gujarati. ફ્રેન્ડ્સ, વિડીયોના આ સેગમેન્ટમાં એટલે કે આઈએલ્સ ઇન ગુજરાતીમાં કેવી રીતે આપણે 5 બેન્ડથી 7 બેન્ડ તરફ ઇઝીલી જઈ શકીએ છીએ એના માટે હું તમને ટ્રેન કરીશ. અને જો તમારે 5 બેન્ડથી 7 બેન્ડ તરફ જવું છે તો એમાં કોમ્પ્લેક્સ વર્ડ્સ, ઇડિયમ્સ, કોલોકેશન્સ, તમારે એક સારી લેંગ્વેજ, સારું ગ્રામર, આ બધા જ પેરામીટર્સનો બહુ મોટો ફાળો છે. તો આજનો વિડીયો સ્પેસિફિકલી આપણે કોમ્પ્લેક્સ વર્ડ્સ પર બનાવ્યો છે. તો કેવી રીતે કોમ્પ્લેક્સ વર્ડ્સ યુઝ કરીને તમે ઓર્ડિનરી વર્ડ્સ અથવા તો કોમન ઇંગ્લિશ વર્ડ્સને તમે કોમ્પ્લેક્સ વર્ડ્સથી રિપ્લેસ કરીને આરામથી 5 બેન્ડથી 7 બેન્ડ તરફ જઈ શકો છો. તો લેટ્સ સ્ટાર્ટ વિથ સિનોનિમ્સ ફર્સ્ટ. તો ફ્રેન્ડ્સ, એકદમ કોમનલી આપણે જે વર્ડ્સ યુઝ કરીએ છીએ જેમ કે બિગ, સ્મોલ, હેપી, સેડ, સ્માર્ટ, આ એકદમ કોમન વર્ડ્સ છે. એને તમે આરામથી કોમ્પ્લેક્સ વર્ડ્સથી રિપ્લેસ કરી શકો છો. રીઝન કે આ બધા વર્ડ્સ એવા છે જે તમારા સ્પીકિંગમાં તમે આરામથી યુઝ કરી શકો છો. અને એને કેવી રીતે રિપ્લેસ કરવા એ આપણે એક્ઝામ્પલથી સેન્ટેન્સ ફ્રેમિંગ સાથે સમજીશું. તો ફ્રેન્ડ્સ, લેટ્સ સ્ટાર્ટ વિથ સમ કોમન વર્ડ્સ વિથ ઇટ્સ કોમ્પ્લેક્સ વર્ડ્સ. તો ફર્સ્ટ છે બિગ. તો બિગનો સિનોનિમ આપણે આરામથી લઈ શકીએ છીએ સબસ્ટેન્શિયલ, પૂરતું અથવા ઘણું વધારે. એનું બિગનું ઓપોઝિટ આપણે લઈએ તો એ છે સ્મોલ. તો સ્મોલનું સિનોનિમ શું થાય? મિનિસ્ક્યુલ, એટલે વધારે નાનું અથવા તો ટાઇની, અથવા આને માઇન્યુટ પણ કહી શકાય છે. એ જ પ્રમાણે હેપી, દરેક સ્પીકિંગમાં તમે હેપી એવો વર્ડ તમે યુઝ કરી શકો છો. તો હેપીનું સિનોનિમ છે એ છે જ્યુબિલન્ટ. અને એ જ પ્રમાણે હેપીનું ઓપોઝિટ શું થાય? સેડ. તો સેડનું સિનોનિમ શું થાય? મેલાન્કોલિક. તો મેલાન્કોલિક એ સેડનો સિનોનિમ છે જે તમે આરામથી સેડને રિપ્લેસ કરીને એનો યુઝ કરી શકો છો. એ જ રીતે સ્માર્ટ, આપણે ઘણા લોકો એવું કહેતા હોઈએ છીએ કે હી ઇઝ વેરી સ્માર્ટ પર્સન અથવા આઈ એમ અ વેરી સ્માર્ટ પર્સન. તો સ્માર્ટ એને તમે રિપ્લેસ કરી શકો છો એના સિનોનિમથી, એ છે ઇન્જિનિયસ, ઇનજીનિયસ. તો આ રીતે આ 5 વર્ડને તમે આરામથી તમારા સ્પીકિંગમાં યુઝ કરી શકો છો. આ રીતે બીજા પણ સ્પીકના વર્ડ્સ તમને સમજાવીશું. પણ સૌથી પહેલા આ જે સિનોનિમ્સ છે એને આપણે એક્ઝામ્પલથી કેવી રીતે યુઝ કરી શકીએ એ આપણે સમજીએ. તો સ્ક્રીન પર તમે એક્ઝામ્પલ દેખી શકો છો. બિગ અને સબસ્ટેન્શિયલનું એક્ઝામ્પલ છે. ધ કંપની એક્સપિરિયન્સ્ડ સબસ્ટેન્શિયલ ગ્રોથ લાસ્ટ યર. એટલે ગયા વર્ષે કંપનીએ સબસ્ટેન્શિયલ ગ્રોથ એટલે કે મોટો ગ્રોથ લીધો. સેકન્ડ છે સ્મોલ અથવા મિનિસ્ક્યુલ. તો એ છે હી મેડ અ મિનિસ્ક્યુલ એરર ઇન હિઝ કેલ્ક્યુલેશન્સ. એણે એની કેલ્ક્યુલેશનમાં બહુ માઇન્યુટ અથવા તો મિનિસ્ક્યુલ એરર કરી, ઓછી ભૂલ કરી. હેપી એનું જ્યુબિલન્ટ. ધ ટીમ વોઝ જ્યુબિલન્ટ આફ્ટર વિનિંગ ધ ચેમ્પિયનશિપ. ઓફકોર્સ, જ્યારે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ટીમ જ્યારે ચેમ્પિયનશિપ જીતે ત્યારે ઓવરજોયડ, વધારે ખુશ હોય છે. એનું ઓપોઝિટ છે સેડ અથવા મેલાન્કોલિક. તો સેડ એટલે દુઃખી. તો શી ફેલ્ટ મેલાન્કોલિક આફ્ટર વોચિંગ ધ મૂવી. ઘણી વખત મૂવી જોઈને આપણે દુઃખી થઈ જતા હોય, તો એમાં પણ એવું જ કહેવામાં આવ્યું છે કે શી ફેલ્ટ મેલાન્કોલિક, તે ઘણી દુઃખી થઈ ગઈ મૂવી દેખ્યા પછી. સ્માર્ટ અથવા ઇન્જિનિયસ. તો સ્માર્ટ એટલે હોશિયાર, ઇન્જિનિયસ એટલે પણ હોશિયાર, એક્ટિવ. હિઝ ઇન્જિનિયસ સોલ્યુશન સોલ્વ ધ પ્રોબ્લેમ. એના સ્માર્ટ સોલ્યુશનના લીધે અથવા એના એક હોશિયાર સોલ્યુશનના લીધે એણે પ્રોબ્લેમને સોલ્વ કરી નાખ્યું. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે સિનોનિમ્સનો ઉપયોગ કરી એકદમ કોમન ઇંગ્લિશ વર્ડ્સને આરામથી કોમ્પ્લેક્સ વર્ડ્સથી રિપ્લેસ કરી શકો છો. હવે ઘણા બધા વર્ડ્સ છે, જેમ કે મેં ઘણા બધા વિડીયોમાં હું કહું છું સરપ્રાઇઝ, એને તમે ફ્લેબાકાસ્ટથી યુઝ કરી શકો છો. એ જ પ્રમાણે તમે સિગ્નિફિકન્સ, જેને સિગ્નિફિકન્સ હોય, ઇમ્પોર્ટન્સ હોય તો તમે સિગ્નિફિકન્સ એને આરામથી રિપ્લેસ કરી શકો છો. તો ઘણા બધા વર્ડ્સ છે. તમારે ઇટ્સ અ મેટર ઓફ પ્રેક્ટિસ. તમારે તમારી પોતાની ડેટા બેંક બનાવવી પડશે. નેક્સ્ટ આપણે જઈશું એ છે એલિવેટેડ વર્બ્સ. Incorporating elevated verbs will add depth to your language. It means જો તમે આનો ઉપયોગ કરો છો, એલિવેટેડ વર્બ્સનો ઉપયોગ કરો છો, તો તમારી લેંગ્વેજ વધારે સોફિસ્ટિકેટેડ અથવા તો વધારે કલ્ચર્ડ અથવા તો કોમ્પ્લેક્સ લાગશે. તો એલિવેટેડ વર્બ્સના એક્ઝામ્પલથી આપણે સમજીશું કે કેવી રીતે એનો ઉપયોગ કરી શકાય છે. તો એક એક્ઝામ્પલ, બેસિક એક્ઝામ્પલથી આપણે સમજાવીએ કે યુ કેન વેરી વેલ રિપ્લેસ વર્સન વિથ exacerbate.
એનો મિનિંગ શું થયો? વર્સન એટલે ખરાબ, વધારે ખરાબ થયું હોય એને એક્ઝાસર્બેટ થી તમે રિપ્લેસ કરી શકો છો. એ જ પ્રમાણે તમે હેલ્પ, જે એકદમ કોમન વર્બ છે, એને ફેસિલિટેટ થી તમે રિપ્લેસ કરી શકો છો. તો ફર્સ્ટ વર્બ જે છે એ છે અન્ડરસ્ટેન્ડ. અન્ડરસ્ટેન્ડને તમે કોમ્પ્રિહેન્ડ થી રિપ્લેસ કરી શકો છો. અન્ડરસ્ટેન્ડ એવો વર્બ છે જે ઘણી બધી જગ્યાએ તમે આરામથી યુઝ કરી શકો છો, પણ જો તમે એને રિપ્લેસ કરી શકો છો કોમ્પ્રિહેન્ડ થી તો એ વધારે સારું કહેવાય, વધારે સોફિસ્ટિકેટેડ લેંગ્વેજ કહેવાય. તો એને આપણે એક્ઝામ્પલથી આપણે સમજીશું. ઇટ ટુક હિમ અ while to comprehend the complexity of the topic. ટૂંકમાં એને હજી થોડો સમય લાગ્યો ટોપિકની કોમ્પ્લેક્સિટી સમજવા માટે. એટલે કે એ કોમ્પ્રિહેન્ડ એટલે અન્ડરસ્ટેન્ડ, અને કોમ્પ્રિહેન્ડ અન્ડરસ્ટેન્ડને રિપ્લેસ કર્યું છે. બહુ ઇઝીલી રિપ્લેસ કરી શકાય છે. સેકન્ડ વર્બ છે એ છે ઇમ્પ્રૂવ. ઇમ્પ્રૂવને તમે એન્હાન્સથી રિપ્લેસ કરી શકો છો. એના એક્ઝામ્પલથી સમજીએ. રેગ્યુલર એક્સરસાઇઝ કેન એન્હાન્સ ઓવરઓલ વેલબિંગ. ટૂંકમાં રેગ્યુલર એક્સરસાઇઝ ઓવરઓલ વેલબિંગને ઇમ્પ્રૂવ કરી શકે છે. તો એન્હાન્સ આરામથી રિપ્લેસ કરી શકાય છે. ઇમ્પ્રૂવ ઘણી બધા સ્પીકિંગના ટોપિકમાં ઇમ્પ્રૂવ આરામથી તમે યુઝ કરતા જ હોવ છો. તો ઇમ્પ્રૂવની જગ્યાએ તમારે હવે એન્હાન્સ યુઝ કરવાનું. થર્ડ વર્બ છે એ છે સ્ટાર્ટ. એને તમે રિપ્લેસ કરી શકો છો ઇનોગ્રેટથી. ઇનોગ્રેટ એટલે શરૂ કરવું, સ્ટાર્ટ એટલે બી શરૂ કરવું. અને આપણે ઘણી ફરી સાંભળ્યું હોય છે કે ભાઈ ઇનોગ્રેશનમાં જવાનું છે, કોઈ ઓફિસના કે કોઈ કંપનીના, કોઈ રેસ્ટોરન્ટના, તો કોઈ પણ જગ્યાએ આપણે ઇનોગ્રેશન વર્ડ સાંભળ્યો હોય છે અને તમે આરામથી એને રિપ્લેસ કરી શકો. ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ કોમ્પ્લેક્સ વર્ડ. તો એક્ઝામ્પલથી સમજીશું. ધ મેયર વિલ ઇનોગ્રેટ ધ ન્યૂ કમ્યુનિટી સેન્ટર. મેયર નવા કમ્યુનિટી સેન્ટરનું ઇનોગ્રેશન કરશે. સાદી ભાષામાં લોકાર્પણ અથવા શરૂ કરવું એવું કહી શકાય. નેક્સ્ટ આપણે જે લઈએ છીએ એ છે યુઝ. યુઝની જગ્યાએ તમે એનો કોમ્પ્લેક્સ વર્ડ યુઝ કરી શકો છો. એ છે યુટિલાઇઝ. યુટિલિટી એટલે ઉપયોગિતા, અને યુટિલાઇઝ તમે યુટિલાઇઝ કરવા માંગો છો, તમે એને યુઝ કરવા માંગો છો, એની જગ્યાએ યુટિલાઇઝ કરવા માંગો છો કહી શકાય છે. અને બહુ જ કોમનલી યુઝ થતો વર્ડ છે યુઝ. એને તમે યુટિલાઇઝથી રિપ્લેસ કરી શકો છો. તો એક્ઝામ્પલથી સમજીશું. હી ડિસાઇડેડ ટુ યુટિલાઇઝ હિઝ સ્કિલ્સ ઇન અ ડિફરન્ટ ઇન્ડસ્ટ્રી. તેણે તેની સ્કિલ ડિફરન્ટ ઇન્ડસ્ટ્રી માટે યુટિલાઇઝ કરવાનું એટલે કે ઉપયોગ કરવાનું નક્કી કર્યું. તો યુઝની જગ્યાએ યુટિલાઇઝ આરામથી ફિટ બેસે છે. નેક્સ્ટ છે ચેન્જ અથવા ટ્રાન્સફોર્મ. અને એક્ઝામ્પલથી આપણે સમજીશું. ધ ન્યૂ ટેકનોલોજી વિલ ટ્રાન્સફોર્મ ધ વે વી વર્ક. નવી ટેકનોલોજી આપણે જે રીતે કામ કરી રહ્યા છે એને ટ્રાન્સફોર્મ કરી નાખશે, એટલે કે ચેન્જ કરી નાખશે, તદ્દન બદલી નાખશે. તો ટ્રાન્સફોર્મ તમે ચેન્જની જગ્યાએ આરામથી યુઝ કરી શકો છો. ફ્રેન્ડ્સ, નેક્સ્ટ છે એડવાન્સ્ડ એડજેક્ટિવ્સ. એડજેક્ટિવ્સ એટલે વિશેષણ. જે વિશેષ મહત્વ આપવાનું કામ કરે એને વિશેષણ કહેવાય. તો ઇટ મીન્સ એડવાન્સ એડજેક્ટિવ કેન રિયલી ઇમ્પ્રૂવ યોર રાઇટિંગ બાય એલિવેટિંગ ઇટ. ઇટ મીન્સ તમારા રાઇટિંગમાં બી તમે આનો ઉપયોગ કરી શકો છો. એવું કહેવાય છે કે એડવાન્સ એડજેક્ટિવનો પ્રોપર ઉપયોગ કરવામાં આવે તો રાઇટિંગમાં 100% સારા બેન્ડ આવી શકે છે. અને તમે એને સ્પીકિંગમાં પણ ઉપયોગ કરી શકો છો. અને સિમ્પલ બે એક્ઝામ્પલથી તમને સમજાવું તો પ્રોડક્ટિવ એક વર્ડ છે. પ્રોડક્ટિવ એને તમે પ્રોલિફિકથી રિપ્લેસ કરી શકો છો. અને એ જ પ્રમાણે તમે બ્યુટીફુલ, આ એક સુંદર, એને એક્સક્વિઝિટથી રિપ્લેસ કરી શકો છો. તો આપણે એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો પહેલું એક્ઝામ્પલ આપણે લઈએ છીએ બ્યુટીફુલ એટલે કે એક્સક્વિઝિટ. એક્સક્વિઝિટ એટલે ઘણું સુંદર. જેમ કે ધ ગાર્ડન વોઝ ફિલ્ડ વિથ એક્સક્વિઝિટ ફ્લાવર્સ. એટલે સુંદર ફૂલોથી ગાર્ડન ભરાયેલો હતો. આ જ પ્રમાણે નેક્સ્ટ છે એ છે ઇન્ટેલિજન્ટ. એને સગેશિયસ કહેવાય. સગેશિયસ એટલે વધારે ઇન્ટેલિજન્ટ અથવા ઇન્ટેલિજન્ટનો કોમ્પ્લેક્સ વર્ડ છે. તો શી હેઝ બીન ઓલવેઝ નોન ફોર હર સગેશિયસ ડિસિઝન મેકિંગ. તેણી તેના એક ઇન્ટેલિજન્ટ અથવા સગેશિયસ ડિસિઝન મેકિંગના લીધે ઓળખાય છે. આ જ પ્રમાણે તમે સક્સેસફુલ એને રિપ્લેસ કરી શકો છો ફ્લરિશિંગથી. એનું એક્ઝામ્પલ આપણે સ્ક્રીન પર દેખી લઈએ. ધ બિઝનેસ ઇઝ ફ્લરિશિંગ ઇન ધ કોમ્પિટિટિવ માર્કેટ. કોમ્પિટિટિવ માર્કેટની અંદર બિઝનેસ ફ્લરિશ કરે છે એટલે કે સક્સેસફુલ રહે છે. એ જ પ્રમાણે તમે લઈ શકો છો કોન્ફિડન્ટ. એને રિપ્લેસ કરી શકાય છે અશ્યોર્ડથી. હીઝ assured demeanor impressed the interviewers. It means demeanor એટલે આચરણ, behavior, outward behavior. So his assured
ડિમિનર્સ ઇમ્પ્રેસ્ડ ઇન્ટરવ્યુઅર્સને એના આચરણે ઇમ્પ્રેસ કર્યું. નેક્સ્ટ છે જનરસ એટલે કે ઉદાર, અને એનો સિનોનિમ છે મ્યુનિફિશન્ટ. સ્પેલિંગમાં મ્યુનિફિશન્ટ છે પણ એને બોલાય મ્યુનિફિશન્ટ. તો હિઝ મ્યુનિફિશન્ટ ડોનેશન હેલ્પડ ટુ ફંડ ધ ચેરિટી. ટૂંકમાં એના ઉદાર ડોનેશને ચેરિટીને ફંડ કરવામાં હેલ્પ કરી, ટૂંકમાં મદદ કરી. આ જ પ્રમાણે ઘણી જગ્યાએ તમે એડજેક્ટિવ્સને એડવાન્સ્ડ એડજેક્ટિવથી રિપ્લેસ કરી શકો છો. દાખલા તરીકે સિમ્પલ લાસ્ટ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ, આઉટસ્ટેન્ડિંગ, બહુ જોરદાર. તમે એને એક્ઝેમ્પલરીથી રિપ્લેસ કરી શકો છો.